ગોધરા તાલુકાના પઢિયાર ગામની 3 આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં। આ ખંડેરમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? સરકાર ચાંદીપુરમ રોગની સામે પગલાં ભરી રહી છે તો બીજી બાજુ પઢિયાર ગામના માસૂમ બાળકોનું શિક્ષણ અને રહેઠાણ જોખમમાં। ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી 3 આંગણવાડી જર્જરિત હાલતમાં છે। નજરે જોનારને સાવ ખંડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલાં ભરશે તે જોવાઈ રહ્યું છે। શું આવી રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો? પઢિયાર ગામની અંદર 3 આંગણવાડી આવેલી છે, જેમાં પઢિયાર મુખ્ય 1, કરણના મુવાડા પઢિયાર 2, અંદરના મુવાડા પઢિયાર 3। આ ત્રણેય આંગણવાડી છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે। આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અને રૂબરૂ અનેક રજૂઆતો કરી, તેમ છતાં રજૂઆતને કોઈ ધ્યાન આપતું નથી। બાળકો હાલ ગામના આવેલ મકાનોમાં ભાડે રહી ભણે છે। આ મકાનોમાં બાળકો માખી મચ્છરોનો ભોગ બને છે। આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોણ? તેમાં પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પણ પડતી હોય છે। પૂરતી જગ્યા મળતી નથી। અમુક ઘર લીપણવાળા હોય છે, ત્યારે ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ? હાલ ચોમાસાની ઋતુ છે, જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે। આંગણવાડીના આંગણમાં જ ખૂબ કાદવ કિચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે। ગ્રામજનોની માંગ છે કે છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલા આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે, જેથી સાહિત્ય બાળકો તેમજ આંગણવાડી કાર્યકરોને એક ઘરથી બીજે ઘર બાળકોને ભણાવવા ભટકવું ન પડે। જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ ઇમરજન્સી ઇનરની નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ગામ લોકોનું બયાન છે। નવી આંગણવાડી બનાવવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ। આંગણવાડી કેન્દ્ર પઢિયાર 4 આજે 10 વર્ષથી અમે આંગણવાડી જર્જરિતના ઠરાવ પણ આપ્યા છે, તેમ છતાં આંગણવાડી નવી બનતી નથી અને અમે ગામમાં ભાડાના મકાનમાં બેસીએ છીએ તો તે લોકોને તકલીફ પડે તો પાછા એ મકાન ખાલી કરાવે, એમ કરતાં અમે 4 થી 5 મકાનો બદલ્યા છે અને નવી આંગણવાડી બનાવવા માટે હું આજે રજૂઆત કરું છું। બાળકોને તકલીફ પડી રહી છે બનવા માટે? બાળકોને ભણવા માટે, બેસવા માટેની બહુ તકલીફ પડે છે, એટલે નવી આંગણવાડી બનાવવા માટે માંગ છે તમારી? અને મારી માંગ છે। શું નામ તમારું? અમીન કૈલાસબેન કિશોરભાઈ, હોદ્દો? આંગણવાડી કાર્યકર। ઓકે।